પંજાબ સિંચાઈ વિભાગના 60 કર્મચારીઓ રાવી નદીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા। ભારતીય સેના, વાયુસેના અને જમ્મુ કાશ્મીર પોલીસે તેમને બચાવ્યા અને એરલિફ્ટ કરીને બહાર કાઢ્યા। રાવી નદીમાં બેરેજનો દરવાજો ખોલવા આવેલા પંજાબ સિંચાઈ વિભાગના 60 કર્મચારીઓ બેરેજનો દરવાજો તૂટતા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા। ઘણી મહેનત બાદ જમ્મુ કાશ્મીર પોલીસ, ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ પાણીના પ્રવાહમાં ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત રીતે એરલિફ્ટ કર્યા। ચિનાબ નદીનું પાણીનું સ્તર ખતરાના નિશાન પર પહોંચી જતા રામબન, મૈત્રા, ખીવબાગ અને કુરોલ વિસ્તારોમાં વિનાશ સર્જાયો છે। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદનો કહેર છે। અખનૂરમાં ચિનાબનો કહેર। પરગલવાલના બહાદુર યુવાનોએ બીએસએફ સૈનિકોના જીવ બચાવ્યા। અખનૂર વિસ્તારમાં ચિનાબ નદીના પાણીના સ્તરમાં સતત વધારો થવાના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક બની ગઈ છે। નદીનું પાણી ઘણા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ પર ઘૂસી ગયું છે। આ દુર્ઘટના વચ્ચે પરગલવાલથી માનવતા અને હિંમતનું ઉદાહરણ સામે આવ્યું, જ્યાં બહાદુર યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનને સફળતાપૂર્વક બચાવ્યા। સૈનિકો ચિનાબના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા હતા। પરિસ્થિતિ વણસી રહી જોઈને પરગલવાલના યુવાનોએ ડર્યા વિના પાણીમાં કૂદી પડ્યા અને સૈનિકોને ખભેથી ખભા મિલાવીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા।